માફી માંગીને રૂપાલા તો થાક્યા, પણ ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં જ નથી. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા. મંચ પાસે જઈને સૂત્રોચ્ચાર કરતા કાર્યક્રમ થોડીવાર સ્થગિત કરવો પડ્યો. તો જામનગરમાં શુક્રવારે રાત્રે પૂનમ માડમની સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો મચાવ્યો. વડોદરાના જાસપુર ગામે છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો વિરોધ કરાયો. ક્ષત્રિય સમાજના લોકોના ટોળાએ કાળા વાવટા ફરકાવી જસુભાઈ રાઠવાને ગામમાં જ પ્રવેશવા ન દીધા. મોડાસામાં ભાજપના સંમેલન પહેલા ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવ્યો. સંમેલનથી થોડે દૂર ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા. આ સમયે જ પોલીસે તેમની અટકાયત કરી. ભુજના માધાપર ગામમાં ભાજપ કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે હલ્લાબોલ મચાવ્યો. ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અબડાસા તાલુકાના કોઠારામાં પણ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીસદડ ગામ પાસે ભાજપનો પ્રચાર કરતી કાર પર પથ્થરમારો થયો. તો રાત્રે ખંભાળિયામાં ભાજપના પોસ્ટર ફાડી નાખ્યા, જેને લઈ ખંભાળિયા જામનગર બાયપાસ પર નવી ચેકપોસ્ટ ઊભી કરાઈ.